અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને ચપ્પુ હુલાવીને લૂંટી લેનાર 3 લૂંટેરાઓ ઝડપાઈ જવા પામ્યા હતા. ભરૂચના જાડેશ્વરની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મયુરસિંહ ડોડિયા અંકલેશ્વરના જૂનાદેવી ગામના સબ સેન્ટર PHCમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ સાંજના અરસામાં પોતાની બાઇક ઉપર માતા અને બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈ સ્લાઇડ લઈ જૂનાદેવા ગામના કડકિયા કોલેજ રોડ ઉપરથી સજોદ PHC સેન્ટર ખાતે જતા હતા. તે દરમિયાન એક્ટિવા ઉપર આવેલા 3 અજાણ્યા ઈસમો કડકિયા કોલેજ જવાનો રસ્તો પૂછતા તેઓ એ તરફ જઈ રહ્યા હોવાનું જણાવી પાછળ આવવા જણાવ્યું હતું. 3 એક્ટિવા મોપેડ સવાર ઈસમો તેમની પાછળ અધવચ્ચે બળિયાદેવ બાપજી મંદિર પાસે બાઇક ઊભી રખાવીને પીઠના ભાગે ચપ્પુ હુલાવી મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 1700ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે મયુરસિંહ ડોડિયાની ફરિયાદ આધારે 1700 રૂપિયા રોકડા અને 5000 રૂપિયા મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા 6700 રૂપિયાની લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા ભરૂચ LCB પોલીસ અને અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વિસની મદદ લઈ લૂંટેરાનો ભાગવાના માર્ગ ઉપર તપાસ શરૂ કરી હતી અને લૂંટારૂ પાસે મળેલા કુલ આધારે કડી અને કડીથી જોડી હતી. તે દરમિયાન ભરૂચ LCBની ટીમ આ લૂંટના બનાવમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસિર શેખ સંડોવાયેલા હોવાની માહિતી મળી હતી. જેના આધારે કોઠવા ગામ ખાતે પહોંચી જઈ દરગાહ પાસેથી મયુર કાદર શાહ, ફૈઝાન શેખ અને સમીર શેખની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી લૂંટ કરેલા મોબાઈલ અને રોકડા રૂપિયા 1700 તેમજ એક્ટિવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકાના જૂનાદેવા ગામે 27 તારીખના રોજ લાલ રંગના એક્ટિવા પર 3 અજાણ્યા ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ. હવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ. આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર A ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ. તેની SP શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ. અંકલેશ્વર A ડિવિઝન PI HB ગોહિલ તથા LCB ઇન્ચાર્જ PI MM રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ. એ દરમિયાન PSI RK તોરાણી ભરૂચ જિલ્લા LCB PSI નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ. આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ. જેના આધારે આ 3 આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે. આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.